કેવું પાપ કરવા પર તમે શું બનશો એના વિશે જાણીશું અને હિન્દુ ધર્મમાં છુપાયેલા શાસ્ત્રના રહસ્ય વિશે પણ જાણીશું. તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. ગીતામાં કહેવામાં આવ્યું છે કે આત્મા અમર છે. જેમ વ્યક્તિ પોતાના વસ્ત્ર બદલે છે તેવી જ રીતે આત્મા શરીર બદલે છે. ગરુડ પુરાણ જીવનથી મૃત્યુ સુધીના માનવીય કાર્યોનો હિસાબ આપે છે અને તેના જ આધારે માણસના પાપ અને પુણ્ય નક્કી થાય છે. અને એવું પણ માનવામાં આવે છે કે મૃત્યુ પછી વ્યક્તિ તેના કર્મના આધારે સ્વર્ગ અથવા તો નર્કમાં જાય છે. અને પુરાણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિ પોતાના કર્મના આધારે આગામી જન્મમાં કેવો બનશે. અને આજે આપણે એના વિશે જાણીશું કે ગરુડ પુરાણમાં તેના વિશે શું લખ્યું છે. પહેલું જાણીએ કે ગુરુના અપમાન કરીએ તો શું સજા મળે છે. જે વ્યક્તિ પોતાના ગુરુનું અપમાન કરે છે તે ભગવાનનું અપમાન સમાન માનવામાં આવે છે. આવું કરનાર વ્યક્તિ માટે નરકના દરવાજા ખોલવા જેવું છે. અને ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે શિષ્ય તેના ગુરુ સાથે ખરાબ રીતે વાત કરે છે તે આગલા જન્મમાં નિર્જળ જંગલમાં બ્રહ્મ રાક્ષસ બની જાય છે. અને જે લોકો મહિલાઓનું શોષણ કરે છે તે લોકો આગલા જન્મમાં ભયંકર રોગથી પીડાય છે. તેમજ કુદરતી સંબંધ ધરાવનાર વ્યક્તિ આગામી જન્મમાં નપુંસક બને છે. અને જે વ્યક્તિ પોતાના ગુરુની પત્ની સાથે દુર્વ્યવહાર કરે છે તે રક્તપિત્તનો રોગી બની જાય છે. હવે જાણીએ કે ગર્ભમાં મૃત્યુ કેમ થાય છે. જે વ્યક્તિ પોતાના માતા પિતા અથવા તો ભાઈ બહેનને ત્રાસ આપે છે આવી વ્યક્તિને આગલા જન્મમાં જન્મ તો મળે છે પરંતુ તે વ્યક્તિ પૃથ્વી પર આવતા પહેલા જ તેનું ગર્ભમાં મૃત્યુ થઈ જાય છે. અને પુરાણો અનુસાર જે લોકો હિંસા દ્વારા તેમના પરિવારને ટેકો આપે છે જેમ કે લૂંટફાટ, પ્રાણીઓને ત્રાસ આપીને અથવા તો શિકાર કરીને તેઓને આગલા જન્મમાં કસાઈ દ્વારા કતલખાનામાં બકરી બનીને જવું પડે છે. હવે જાણીએ કે છેતરપિંડી કરનાર વ્યક્તિને શું સજા મળે છે. જો કોઈ વ્યક્તિ સ્ત્રીની જેમ વર્તે છે અને તેના સ્વભાવમાં સ્ત્રીની આદતો લાવે છે તો તે વ્યક્તિ આગલા જન્મમાં સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. અને તેની સાથે ગરુડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો છેતરપિંડી કરે છે અને લોકોને છેતરે છે તે લોકો આગલા જન્મમાં ઘુવડ બને છે. અને જે વ્યક્તિ ખોટી જુબાની આપે છે તે વ્યક્તિ આગલા જન્મમાં અંધ બને છે. હવે જાણીએ કે એક સ્ત્રીની હત્યા કરનાર વ્યક્તિને શું સજા મળે છે. એક સ્ત્રીની હત્યા કરનાર વ્યક્તિ જે ગર્ભપાત કરાવે છે અને કરે છે અને બીજો મૂર્ખ વ્યક્તિ જે ગાયને મારી નાખે છે આ બંને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને બીજા જન્મમાં ચંડાલ યોનિમાં જન્મ લેવો પડે છે. અને તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ તેના મૃત્યુ સમયમાં ભગવાનનું નામ લે છે તો તે મોક્ષના માર્ગ પર આગળ વધે છે. તેથી જ શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવું જોઈએ. તેથી વ્યક્તિએ ફક્ત ભગવાનના નામનો જ આશરો લેવો જોઈએ. તેનાથી જીવનમાં કરેલા પાપો ધીરે ધીરે દૂર થવા લાગે છે.